तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ श्लोक 135। यत्साङ्ख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति। 135। तत्कारणं साङ्ख्ययोगादि गम्यमिति हि श्रुतिः यस्तु श्रुतेर्विरुद्धः सः आभासः સાંખ્યયોગયોઃ। એટલે આ જે શ્લોકો જે છે 133મા શ્લોકથી શરૂ કરીને જે શ્લોકો જે છે એની અંદર વિદ્યારણ્ય સ્વામીજી અહમ બ્રહ્માસ્મિ ઉપાસના વૃત્તિ જે છે એ અને જ્ઞાન વૃત્તિ એ બંને વચ્ચેનો આ જે ભેદ છે સ્પષ્ટ કરી રહ્યા છે। અર્થાત અહમ બ્રહ્માસ્મિ જે ઉપાસના વૃત્તિ છે કેવી રીતે જ્ઞાનમાં પરિણમે છે એ અહીંયા બતાવી રહ્યા છે। અને એના માટે ભગવદ્ ગીતાનો શ્લોક 6ઠા અધ્યાયનો 5મો શ્લોક કોટ કરે છે 134મા શ્લોકમાં જ। આમ તો આ વર્ષ જે આ શ્લોક જે છે એ આચાર્ય કોટ કરે છે સ્પષ્ટતા માટે કે કેવી રીતે વાસ્તવની અંદર આ ઉપાસના જે છે એ છેવટે વ્યક્તિને મોક્ષ તરફ લઈ જાય છે। પરંતુ એમાંથી કેટલાક પ્રશ્નો ઊભા થયા છે એનો પછી જવાબ 135મા શ્લોકથી આપે છે। એટલે અહીંયા કહી રહ્યા છે કે જે યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તદ યોગૈરપી ગમ્યતે, એટલે જે યોગીઓ જે અથવા જે જ્ઞાનીઓ જે ધ્યેય જ્ઞાનીઓ જે જીવનનું ધ્યેય મોક્ષ પ્રાપ્ત કરે છે એ જ યોગીઓ પણ પ્રાપ્ત કરે છે। ભગવદ્ ગીતાની અંદર યોગ શબ્દનો અર્થ જે છે તદ યોગૈહિ, અહીંયા ભગવદ્ ગીતાનો જ શ્લોક કોટ કરે છે। એટલે ભગવદ્ ગીતાનો શ્લોક જે ભગવદ્ ગીતાની અંદર યોગનો અર્થ કર્મયોગ વગેરે છે અને આ સાંખ્યનો અર્થ તો જ્ઞાન છે, તમે જાણો છો આ વસ્તુ। એટલે યોગ અર્થાત જે કર્મ માર્ગમાં પ્રવૃત્ત છે, મતલબ કર્મયોગ, એની ભાવના અલગ પ્રકારની છે। કર્મ અને કર્મયોગ વચ્ચેનો ભેદ એને કારણે જ છે, પરંતુ એક કર્મ માર્ગમાં પ્રવૃત્ત છે, એક જ્ઞાન માર્ગમાં પ્રવૃત્ત છે। એટલે જ્ઞાન યોગનું અનુસરણ કરનાર જે છે એને અને એ જે ધ્યેયને પ્રાપ્ત કરે એ જ કર્મ માર્ગનું અનુસરણ કરનારને પ્રાપ્ત થાય છે। એટલે આવા પ્રકારના વાક્યો જે છે એના દ્વારા તો આપણને એવું થાય કે હવે આ મોક્ષરૂપી જીવન ધ્યેય માટે બે માર્ગ રહેલા છે, બંને સ્વતંત્ર। એટલે જે સાંખ્યો પ્રાપ્ત કરે જ્ઞાન યોગ દ્વારા એ જ ધ્યેય યોગીઓ પણ પ્રાપ્ત કરે કર્મયોગ દ્વારા। એટલે અર્થ કે જ્ઞાનયોગ અને કર્મયોગ બંને દ્વારા જીવનનું સ્વતંત્ર રીતે જીવનનું ધ્યેય મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે આવું લાગે। અને એટલું એટલે મતલબ કે ગમે એનું એકલું અનુસરણ કરો તો ચાલે। જેને જ્ઞાન પ્રાપ્ત કરવું કઠિન જણાતું હોય એ કર્મયોગ કરીને પણ મોક્ષ પ્રાપ્ત કરે, અને કર્મયોગ વગેરેનું અનુસરણ નહીં કરનારા જ્ઞાનને વરેલા લોકો છે એ લોકો પણ મોક્ષ પ્રાપ્ત કરે। આમ બંને સ્વતંત્ર માર્ગ છે એવું લાગે,
અને એનો અર્થ કે બંને વચ્ચે વિકલ્પ આપણી પાસે રહેલો છે, કયો માર્ગ અનુસરવું એ વગેરે. એવું પ્રકારનું મનની અંદર આ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન થાય. એટલે આ પ્રકારના ભગવાનના વાક્યને કારણે ભ્રમ ઉત્પન્ન થાય અને એનું ક્લેરિફિકેશન આપવું જરૂરી બને છે. એટલે જોકે આ વસ્તુ ત્યાં તો આ જે શ્લોક ત્યાં જે 6ઠ્ઠા અધ્યાયમાં 5મા શ્લોકનું જે છે એની અંદર, અને આચાર્યો જે છે બીજા ટીકાકારો વગેરે તો બધું આ વસ્તુ સ્પષ્ટ કરી દે છે કે કર્મ ખરેખર એ મોક્ષ પ્રાપ્ત ન કરાવી શકે સ્વતંત્ર રીતે. કર્મ એ વાસ્તવમાં પ્રમાણ નથી, હે ને. જ્ઞાનની આવશ્યકતા જ છે, પ્રમાણની આવશ્યકતા છે, કારણ કે પ્રશ્ન અજ્ઞાનનો છે. અને માટે જે જ્ઞાનની આવશ્યકતા હોય તો પછી જ્ઞાનના સાધનનું જ અનુસરણ કરવું જોઈએ. કર્મ એ કોઈ જ્ઞાનનું સાધન નથી, અને માટે કર્મ પ્રમાણ નથી. શાસ્ત્રનું શ્રવણ વગેરે પ્રમાણ છે, અને માટે કર્મ પ્રમાણ ન હોય, જ્ઞાનનું સાધન ન હોય તો એ જ્ઞાન ઉત્પન્ન ન કરી શકે. જ્ઞાન ઉત્પન્ન ન થાય તો પછી અજ્ઞાન નિવૃત્તિ ન થાય, સંસાર નિવૃત્તિ ન થાય, મોક્ષ પ્રાપ્ત ન થાય. એટલે વાસ્તવની અંદર આ વસ્તુ ત્યાં ટીકાકારો સ્પષ્ટ કરે છે. એટલે અહીંયા પણ આ શ્લોક અહીંયા કોટ કર્યો આચાર્ય સ્પષ્ટતા માટે, પણ એમાંથી જે પ્રશ્ન ઊભો થાય છે એ પ્રશ્નનું સમાધાન કરવું જોઈએ. અર્થાત આ જે શ્લોક છે એનું અર્થઘટન કેવી રીતે કરવું. યત સાંખ્યૈ પ્રાપ્યતે સ્થાનમ તદ યોગૈરપી ગમ્યતે. જ્ઞાન યોગનું અનુસરણ કરનારા જે ધ્યેયને પ્રાપ્ત કરે એ જ ધ્યેય મોક્ષ જે છે એ કર્મ માર્ગનું અનુસરણ કરનારા લોકો, અર્થે કર્મયોગનું અનુસરણ કરનારા લોકોને પણ પ્રાપ્ત થાય છે. આવું આમ તો જાણે એવું લાગે છે બે સ્વતંત્ર માર્ગ છે, પરંતુ વાસ્તવની અંદર એવું નથી. એટલે આ શ્લોકનું પ્રોપર અર્થઘટન કરવું જોઈએ. અને માટે યોગીનો અર્થ આપણે અહીંયા કર્યો કર્મયોગની પ્રધાનતાવાળા સાધકો, અને એ લોકો પણ જ્ઞાન ધરાવે છે અથવા જ્ઞાન વાસ્તવમાં ધરાવી શકે શ્રવણ વગેરે દ્વારા. એટલે શ્રવણ ન કરો શાસ્ત્રનું, તમે તમારી જાતને એક્સપોઝ ન કરો, અર્થાત શાસ્ત્રને તમે શાસ્ત્ર પાસે તમારી જાતને ન લઈ જાઓ અને શ્રવણ વગેરે ન કરો તો જ્ઞાન ઉત્પન્ન થવાનું નથી. ભલે તમે કર્મયોગ કરતા હો, બરાબર છે, એટલે કર્મયોગની પ્રધાનતા હોય, પરંતુ છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે તો શાસ્ત્રનું શ્રવણ વગેરે કરવું જ પડે, જ્ઞાન યોગનું અનુસરણ કરવું જ પડે. એટલે જ્ઞાન અને મોક્ષ શ્રવણ વગર શક્ય ન બને. અને એટલે યોગ શબ્દનો અર્થ અહીંયા શું કરવાનો, આપણે અર્થઘટન કરી રહ્યા છીએ. યત પ્રાપ્ય સાંખ્યદે સ્થાન તદ યોગૈરપી. યોગ એટલે અહીંયા યોગ પ્રધાન સાધક, એમ એવું કરવું પડે. કર્મયોગ પ્રધાન સાધક. જ્યારે સાંખ્યનો અર્થ શું કરવાનો, સાંખ્યનો અર્થ જ્ઞાન યોગ પ્રધાન સાધક. એટલે એમને આવું જ્ઞાનને વરેલા લોકો છે, શાસ્ત્રનું શ્રવણ વગેરે કરતા હોય, એ લોકો પણ વાસ્તવમાં આશ્રમ કર્મ જે છે એ તો કરતા જ હોય છે. એટલે કર્મયોગ નિયત કર્મ જે છે, નિત્ય કર્મ જે છે, પંચમહાયજ્ઞ વગેરે છે કરતા હોય. એટલે એ લોકો પણ કર્મયોગનું અનુસરણ કરે છે, પરંતુ પ્રધાનતા કોની છે, જ્ઞાનયોગની છે. જ્યારે યોગ શબ્દ દ્વારા શું કરવાનું, કર્મયોગની પ્રધાનતાવાળા સાધકો, અર્થાત એ પણ શાસ્ત્રનું શ્રવણ વગેરે કરી રહ્યા છે પણ ગૌણ રૂપે. એટલે યોગ શબ્દ દ્વારા કર્મયોગ પ્રધાન સાધક, સાંખ્ય શબ્દ દ્વારા જ્ઞાનયોગ પ્રધાન સાધક, એમ આ રીતે આપણે અહીંયા અર્થઘટન કરવું જોઈએ. બંનેના જીવનમાં બંને પ્રકારના સાધકોમાં બંને વસ્તુ રહેલી છે, કર્મયોગ અને જ્ઞાનયોગ. પ્રધાનતા એકની છે, યોગની પ્રધાનતા હોય, અને જ્ઞાન વગેરેની ગૌણ, મતલબ શાસ્ત્રનું શ્રવણ વગેરે ગૌણ માત્ર. જ્યારે સાંખ્ય અર્થાત જ્ઞાન યોગની પ્રધાનતા, શાસ્ત્રનું શ્રવણ વગેરેમાં જ સમય પસાર કરતા હોય, સાથે સાથે થોડા નિત્ય કર્મ વગેરે પણ કરતા હોય, આશ્રમ કર્મ કરતા હોય. એટલે બે પ્રકારના આ રીતે સાધકો છે. એટલે બંનેના જીવનમાં બંને રહેલું છે, કર્મયોગ અને જ્ઞાનયોગ બંને રહેલું છે. તો હવે પ્રશ્ન ઊભો થાય છે, બંનેમાં કર્મયોગ પણ હોય અને જ્ઞાનયોગ પણ હોય, તો પછી હવે તમે બે ગ્રુપ કેમ પાડો છો? ગ્રુપ પાડવાની જરૂર જ નથી. એટલે આપણે કહ્યું ભાઈ પ્રધાન, મુખ્ય અર્થ પ્રિડોમિનન્ટલી ઇન કર્મની પ્રધાનતા એટલે કર્મયોગની પ્રધાનતા અને જ્ઞાનયોગની પ્રધાનતા, એમ કરીને બે અલગ અલગ લોકો છે. પણ તમે બંને પર કેમ આવો ભાર આપો છો? કર્મયોગ પર આટલો બધો ભાર આપો છો અને જ્ઞાનયોગ પર એ ભાર આપો છો? કારણ કે આ જે છે વાસ્તવની અંદર કર્મ જે છે એ જ્ઞાનની યોગ્યતા અપાવે છે, અને શાસ્ત્રનું શ્રવણ મનન વગેરે જે છે એ જ્ઞાન પ્રદાન કરે છે. મારે બંને સાધકોના જીવનની અંદર બંને રહેલું છે, યોગ્યતા અને જ્ઞાન.
જ્ઞાન જે છે યોગ્યતા વગર એક એકેડેમિક ઇન્ફોર્મેશન બની જાય, અને યોગ્યતા પ્રાપ્ત કરી હોય આપણે જ્ઞાન માટેની, પણ જ્ઞાન પ્રાપ્ત ન કરો તો અધૂરું રહી જાય. અને માટે આ ભગવદ્ ગીતાનો આ જે શ્લોક છે આ રીતે ઇન્ટરપ્રિટ કરવો જોઈએ, આનું અર્થઘટન આ રીતે કરવું જોઈએ કે યોગ શબ્દ જે છે, જે 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 ગતિ, જે ધ્યેય, વાસ્તવમાં મોક્ષરૂપી જે ધ્યેય આ સાંખ્યો પ્રાપ્ત કરે એ જ ધ્યેય યોગીઓ પણ પ્રાપ્ત કરે, એવું જે કહું એમાં આવું ભણવાનું કે જે આ જીવનનું ધ્યેય મોક્ષ વગેરે જે જ્ઞાનયોગની પ્રધાનતાવાળા અને કર્મયોગ ગૌણ રૂપે રહેલા લોકો પ્રાપ્ત કરે, એ જ કર્મયોગની પ્રધાનતાવાળા અને જ્ઞાનની ને ગૌણ રૂપે, જ્ઞાનયોગનું ગૌણ રૂપે અનુસરણ કરનારા લોકો પણ પ્રાપ્ત કરે. એટલે એનો અર્થ એવો થયો, જ્ઞાની યોગ્યતા પ્રાપ્ત થાય પછી યોગીઓના જીવનમાં પણ શું આવી જાય? જ્ઞાનયોગની પ્રધાનતા આવી જાય, કારણ કે જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત કરી કર્મયોગ દ્વારા. એટલે એ લોકો પણ પછી કેવા બની જાય? એમના જીવનમાં પ્રધાનતા શેની આવી જાય? જ્ઞાનયોગની. કર્મયોગ ગૌણ બની જાય. અને પેલો યોગનું અનુસરણ કરનાર જે સાંખ્ય વગેરે છે, તો એના જીવનમાં મહદઅંશે જ્ઞાનયોગ જ અર્થાત શ્રવણ મનન જ વગેરે છે, પરંતુ ગૌણ અર્થો આ બધા કર્મો પણ એ કરી રહેલો છે. આ રીતે આ શ્લોકનું અર્થઘટન કરવું જોઈએ. એટલે યોગ વગેરે, કર્મયોગ વગેરે જ્ઞાનની યોગ્યતા આપે છે, અને સાંખ્ય અર્થાત આ જ્ઞાન યોગ વગેરે જે છે એ વાસ્તવમાં જ્ઞાન પ્રદાન કરે છે. એટલે યોગ્યતા અને જ્ઞાન, યોગ્યતા અને જ્ઞાન. જ્ઞાન યોગ્યતા માટે આપણે એવું કહી શકો કહેવું હોય તો કે અહીંયા યોગીનો અર્થ આપણે ગ્રસ્ત કરવું જોઈએ, જેમના કર્મયોગની પ્રધાનતા છે, અને સાંખ્યનો અર્થ જેમાં જ્ઞાનયોગની પ્રધાનતા છે એવાને આપણે અહીંયા સંન્યાસી પણ કહી શકીએ. એટલે ગૃહસ્થ અને સંન્યાસી બંને આ રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. સાથે એક જ છે મોક્ષ, અને એના માટે યોગ્યતા પ્રાપ્તિ પણ જોઈએ અને પછી જ્ઞાન પ્રાપ્તિ પણ કરવી પડે. યોગ્યતા એટલે અધિકારીત્વ. અને આ એટલે ભગવદ્ ગીતાનો જે શ્લોક છે અહીંયા વિદ્યારણ્ય સ્વામીએ કોટ કર્યો, અને હમણે એટલા માટે કોટ કર્યો. અહીંયા તો નિર્ગુણ બ્રહ્મ ઉપાસનાની ચર્ચા ચાલે છે, અહીંયા તો કર્મયોગ વગેરેની ચર્ચા છે નહીં, પરંતુ એટલા માટે કોટ કર્યો કે આપણે અહીંયા જે કર્મયોગ અર્થાત યોગ શબ્દ જે છે એમાં કર્મયોગને બદલે શું મૂકવાનું? નિર્ગુણ બ્રહ્મની ઉપાસના. એટલે આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના પણ યોગ્યતા પ્રાપ્તિ કરી આપે છે, અને એ કેવા પ્રકારના લોકો છે જેનો ઉલ્લેખ વાસ્તવમાં 132મા શ્લોકમાં પણ કરવામાં આવ્યો કે બહુ વ્યાકુલ ચિત્તાનામ. ત્યાં કહ્યું હતું ને, જેનું ચિત્ત વગેરે ખૂબ વ્યાકુળ છે, જેમને માટે શાસ્ત્રનું શ્રવણ મનન કરવું બહુ શક્ય નથી. કરે થોડું ઘણું, પણ એટલું શક્ય નથી, કારણ કે ચિત્ત બહુ વ્યાકુળ છે. એવા લોકો માટે વાસ્તવમાં નિર્ગુણ બ્રહ્મની ઉપાસના યોગ્ય છે. એના દ્વારા અધિકારીત્વ પ્રાપ્ત થાય, અને પછી એમના જીવનમાં પણ જ્ઞાનયોગની વિચારની પ્રધાનતા આવે. એ ઉપાસના યોગ્યતા માટે છે, અને એ વસ્તુ ભગવદ્ ગીતાના 6ઠ્ઠા અધ્યાયમાં કહેવાય છે. એ વસ્તુ અહીંયા આચાર્યએ કોટ કર્યું. એટલે વિદ્યારણ્ય સ્વામીએ યોગનો અર્થ અહીંયા નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કર્યો, કર્મયોગની મતલબ. અને આ રીતે ભગવદ્ ગીતામાંનો આધાર લઈને કહ્યા પછી વિદ્યારણ્ય સ્વામીજી હવે શ્રુતિ જે છે, વેદ પણ જે આ પ્રકારની વાત કરે છે એ વસ્તુ માટે શ્રુતિ કોટ કરે છે. પહેલાં સ્મૃતિ કોટ કરી ભગવદ્ ગીતા, અને હવે શ્રુતિનો પણ આધાર આપે છે. શું કહે છે 135મા શ્લોકમાં? શું કહ્યું? તત્કારણમ સાંખ્ય યોગાદિ ગમ્યમ હિતિ હિ શ્રુતિ. તત્કારણ, તત્ એટલે આ જગતનું કારણ જે બ્રહ્મ જે છે એ સાંખ્ય યોગ અધિગમ્યમ, એ જગત કારણ બ્રહ્મની અર્થાત મોક્ષ, એ શના દ્વારા પ્રાપ્ત થાય છે? અધિગમ્યમ એટલે પ્રાપ્ત થાય છે, પ્રાપ્ત કરી શકાય છે. શના દ્વારા? સાંખ્ય યોગ અર્થાત બંને સાંખ્ય અને યોગ દ્વારા પ્રાપ્ત થાય છે. અને આપણે સાંખ્ય અને યોગનો અર્થ જોઈ ગયા છીએ, અર્થાત બંને પૂરક છે. કર્મયોગ જે છે એનો અહીંયા યોગ શબ્દ દ્વારા લેવાનો, અને એમાં આપણે સગુણ બ્રહ્મની ઉપાસના અને નિર્ગુણ બ્રહ્મની ઉપાસના પણ લઈ શકો. અને યોગ દ્વારા યોગ્યતા પ્રાપ્તિ થાય, અને પછી સાંખ્ય અર્થાત જ્ઞાન યોગ દ્વારા
પણ આપણે એ મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને શ્વેતાશ્વતર ઉપનિષદ આ રીતે કહ્યું બંનેની આવશ્યકતા છે. એટલે અને વિચાર શબ્દનો અર્થ આપણે મહાવાક્ય વિચાર કરવો જોઈએ, એને એ અહીંયા સાંખ્ય દ્વારા કહેવામાં આવ્યું, અર્થાત શાસ્ત્રનું શ્રવણ વગેરે કરવું જોઈએ. એ પ્રમાણ છે, એના દ્વારા જ્ઞાન ઉત્પન્ન થાય. પ્રમાજનકમ પ્રમાણ, પ્રમાણની ઉત્પત્તિ કરે પ્રમાણ, જ્ઞાનનું સાધન, અને એ છે શાસ્ત્રનું શ્રવણ મનન, મહાવાક્ય વિચાર, આ બધું કહી શકો. એટલે આ શ્વેતાશ્વેતર ઉપનિષદના 6થા અધ્યાયમાંથી 13મો શ્લોક કોટ કર્યો, એટલે શ્રુતિ ઉપનિષદ પણ કોટ કર્યું, અને પહેલાં ભગવદ્ ગીતાનો 6થા અધ્યાયનો 5મો શ્લોક કોટ કર્યો, એટલે સ્મૃતિ. આમ શ્રુતિ સ્મૃતિનો આધાર લઈને વિદ્યારણ્ય સ્વામીજી બતાવે છે કે વાસ્તવની અંદર નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાનું પણ સ્થાન રહેલું છે, અને સાથે સાથે મહાવાક્ય વિચાર પણ રહેલો છે. એકનીમાં જ્ઞાન યોગ્યતા અને બીજાની જ્ઞાન. સારું, સરસ, તો બહુ બધું સ્પષ્ટ થઈ ગયું. તો હવે શું મુશ્કેલી છે? ના, હવે આણે તો મોટો પ્રશ્ન બીજો ઊભો કર્યો. શ્વેતાશ્વેતર ઉપનિષદના કહ્યું કે આ રીતે સાંખ્ય અને યોગ એને અહીંયા આ મોક્ષનું સાધન બતાવ્યું. એટલે આમ તો શ્વેતાશ્વેતર ઉપનિષદમાં કહ્યું કે સાંખ્ય યોગ અધિગમ્યમ ઇતિ, એટલે સાંખ્ય યોગ અધિગમ્યમ, સાંખ્ય અને યોગ દ્વારા પ્રાપ્ત થાય તત્કારણમ, એટલે આ જગત કારણ બ્રહ્મ જે છે એની પ્રાપ્તિ કે મોક્ષની પ્રાપ્તિ આ સાંખ્ય અને યોગથી થાય, એવું જ શ્વેતાશ્વેતર ઉપનિષદમાં કહ્યું. એટલે પ્રશ્ન અમને એ થાય છે, પૂર્વ પક્ષી કહે છે કે બ્રહ્મસૂત્ર અને બીજી બધા પુસ્તકોની અંદર તો તમે આ સાંખ્ય અને યોગને તો પૂર્વ પક્ષ બતાવ્યો છે. યોગ જે છે એના પ્રણેતા પતંજલિ ઋષિ, સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા કપિલ મુનિ, આ બધા જે છે એમના જે શાસ્ત્રનું દર્શન છે એને તો બ્રહ્મસૂત્રની અંદર એનું ખંડન કરવામાં આવ્યું. ઇનફેક્ટ બ્રહ્મસૂત્રના પ્રથમ પાદ જે છે એની અંદર તો વાસ્તવમાં સાંખ્ય સિસ્ટમ, આ સાંખ્ય દર્શન જે છે એનો નિષેધ કરવામાં આવ્યો, એનો મતલબ એનું નિરાકરણ કરી દેવામાં આવ્યું. અને પછી આખું પતી ગયા પછી છેલ્લે કહેવામાં આવ્યું કે અમે આ જે કારણો, જે દલીલોથી સાંખ્ય દર્શનનો નિષેધ કરીએ છીએ, સાંખ્ય દર્શનમાં રહેલા દોષોનું નિરૂપણ કરીએ છીએ, એ જ બધા દલીલોની એ જ કારણોથી અમે યોગને પણ અમે કહીએ છીએ. અને યોગ માટે અલગ દલીલો કરવાની જરૂર નથી. યોગશાસ્ત્ર જે છે, યોગ દર્શન છે, એનો પણ અમે અહીંયા નિષેધ કરીએ છીએ. અને એ છેલ્લા સૂત્રમાં એવી રીતે કહ્યું, પહેલા અધ્યાયના પહેલા પાદના, એતેન યોગ પ્રત્યુક્ત, એટલે વાસ્તવમાં એતેન, આ જ બધી દલીલોથી, એતેના કારણે, એતેના હેતુના, આ કારણોથી યોગની પણ અમે અહીંયા એને વાસ્તવમાં પ્રત્યુક્ત, એની સામે અમે યોગને પણ આ રીતે અમે નિષેધ કરીએ છીએ, યોગશાસ્ત્ર યોગ દર્શનનો નિષેધ કરીએ છીએ. અને તમે અહીંયા શ્વેતાશ્વેતર ઉપનિષદમાં કહો છો કે આ સાંખ્ય યોગ અધિગમ, સાંખ્ય અને યોગથી જ આ મોક્ષ પ્રાપ્ત થાય, એટલે સાંખ્ય દર્શનની યોગ દર્શનનું અનુસરણ કરીને પ્રાપ્ત થાય મોક્ષ, એવું લાગે છે. અને બ્રહ્મસૂત્રમાં તમે બંને દર્શનનું ખંડન કર્યું. તો વિદ્યારણ્ય સ્વામીજી એટલે આ પ્રશ્ન ઊભો થયો. વિદ્યારણ્ય સ્વામીજી કહે છે કે સાંખ્ય યોગ જે છે એનો મોક્ષશાસ્ત્રમાં, એ દર્શનનો મોક્ષશાસ્ત્રમાં ઉપયોગ છે. વિદ્યારણ્ય સ્વામીજી કહે છે કે આ વસ્તુ એ તમારો જે આ પ્રશ્ન છે એનું સમાધાન બ્રહ્મસૂત્રમાં જ રહેલું છે. અને એ જવાબ શું છે કે ભાઈ સાંખ્યશાસ્ત્ર જે છે એ કપિલ મુનિ દ્વારા રચાયું છે, અને યોગશાસ્ત્ર પતંજલિ દર્શન દ્વારા રચાયું છે, પતંજલિ મુનિ દ્વારા રચાયું છે. અને બંને દર્શનો જે છે વાસ્તવની અંદર એ વેદનો સ્વીકાર તો કરે છે, બંને આસ્તિક દર્શનો તો છે જ, માટે વેદને પ્રમાણ માને જ છે. અને એ તમે વેદને પ્રમાણ માને છે, એ લોકો આસ્તિક દર્શનો છે, તમને કેવી રીતે ખબર પડી? બંને આચાર્યો, સાંખ્ય અને યોગ દર્શનના આચાર્ય પ્રણેતા આપણા પતંજલિ, એટલે કપિલ મુનિ અને પતંજલિ બંને આચાર્યો વેદનો સ્વીકાર કરે છે, તમને કેવી રીતે ખબર પડી? એ તો કહે છે કે તમે એમના જે દર્શનો છે, એમનું જે શાસ્ત્ર જે છે એનો અભ્યાસ કરો તો તમને એક આ વસ્તુ સમજાઈ જશે કે બંનેની અંદર કેટલોક પોર્શન જે છે એ વેદ વિરુદ્ધ જણાય છે, કેટલોક પોર્શન છે વેદ સંગત જણાય છે, વેદથી અવિરુદ્ધ જણાય છે. એટલે એનો અર્થ એવો થયો કે વેદનો પણ પ્રમાણ રૂપમાં તો એ લોકો સ્વીકાર કરેલો જ છે. હવે ક્યાં વેદમાં કયા અંશમાં વેદથી વિરુદ્ધ છે અને કયા અંશમાં વેદથી અવિરુદ્ધ છે
એ આપણે જો સહેજ નજર નાખીએ તો ખબર પડે કે સાંખ્ય શાસ્ત્રની અંદર આ જગતને 24 તત્વોમાં વહેંચી દેવામાં આવ્યું. આપણે તો કહીએ જગત આત્મા જ છે, એટલે જગતનો સાર આત્મા છે. એ લોકોએ તો જગતને 24 તત્વોમાં વહેંચી દીધું. એટલે જ આ લોકો સાંખ્યો કહેવાય. સંખ્યા સૌ અસંખ્ય અર્થાત સંખ્યાને પ્રધાનતા આપનાર, અને આ અર્થાત જગતનું મૂળ સાર આ 24 તત્વો છે એવું એ લોકોએ કહ્યું. સૌથી વધારે આપણે સૌથી ઓછામાં ઓછા આપણે કહ્યું કે આખું જગત બ્રહ્મ જ છે, બ્રહ્મ જ સાર છે, બ્રહ્મ જ સત્ય છે વગેરે. એ કહે છે ના, જગત જે છે એનો સાર 24 તત્વો છે. એનીવે અર્થાત આ જગત 24 તત્વો એટલે જગત જે છે એને 24 તત્વોમાં વહેંચ્યું એ લોકોએ. આપણે જગતને વહેંચતા નથી. જગતને એ કહ્યું કે આ તો બધું બ્રહ્મ છે, બાકી બધું મિથ્યા છે, નામરૂપ વગેરે. એનીવે એટલે આ વાસ્તવની અંદર આ 24 તત્વોમાં વહેંચ્યું એ વસ્તુ વેદ વિરુદ્ધ છે. શાસ્ત્ર તો એ કહે છે એકમ એવ અદ્વિતીયમ સદૈવ સુમય ઇદમગ્ર આસીત એકમ એવ અદ્વિતીય આત્મા વા ઇદમગ્ર એવ આસીત. અને પછી આત્મા જ જગતની ઉત્પત્તિ પહેલાં કેવળ આત્મા જ હતો ને, તો માટે અત્યારે આત્મા જ છે કે સત હતું ને સત જ છે. બ્રહ્મ વા ઇદમગ્ર એવ આસીત કે બ્રહ્મ હતું પહેલાં અને અત્યારે આ જગત બ્રહ્મ છે વગેરે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આમ આપણે તો એ કહીએ છીએ કે જગત બ્રહ્મ જ છે. એ લોકો કે જગત 24 તત્વો બનેલું છે. આપણે એટલે વાસ્તવમાં આપણે તો વેદનો આધાર લઈને કહીએ છીએ, શ્રુતિનો આધાર લઈને કહીએ છીએ. એટલે એ લોકો એ દ્રષ્ટિથી શ્રુતિ વિરુદ્ધ છે એવું આપણે કહેવું જોઈએ. એટલું જ નહીં, આપણે તો કહીએ આત્મા એક જ છે. આત્મા કહો બ્રહ્મ કહો એક જ છે, એ જગતનો સાર છે. એ લોકો કે ના, આત્મા અનેક છે. આપણે કહીએ પ્રકૃતિ જે છે, માયા જે છે, એ તો પુરુષ કે આ બ્રહ્મને અધીન છે અને એમાંથી માયા થકી આ જગતનું સર્જન થાય છે. એ લોકો કહે છે ના, પ્રકૃતિ અને પુરુષ. એ લોકો પ્રકૃતિ શબ્દ વાપરે છે, પ્રધાન શબ્દ વાપરે છે, જગતનું ઉપાદાન કારણ મતલબ. અને એમાંથી આ જગત બનેલું છે, એની સ્વતંત્ર છે. આત્મા તો અસંગ છે, એને કશું અર્થાત પુરુષ જે છે પરમાત્મા છે એ તો અસંગ છે. એટલે પ્રકૃતિ અને પુરુષ બે ભિન્ન ભિન્ન સ્વતંત્ર વસ્તુઓ છે એવું એ લોકો કહે છે. અને બંને સત્ય છે. મતલબ એ આ અર્થાત વેદ વિરુદ્ધ છે. આ તો શાસ્ત્રમાં જ રહેલું છે. જો સર્વમ બધી જ વસ્તુઓ કેવળ એક માત્ર આત્મા હોય તો આત્માથી અન્ય કશું છે નહીં. તો આત્માથી અન્ય આ માયા નામની સ્વતંત્ર કોઈ વસ્તુ નથી. માયા મિથ્યા છે, આપણે તો એવું કહીએ છીએ. આપણે એવું કહીએ છીએ એટલે આપણે તો શાસ્ત્રનો આધાર લઈને કહીએ છીએ. અને એ લોકો કહે છે ને બંને સ્વતંત્ર વસ્તુઓ છે. એટલે એ અંશમાં પણ એ લોકો વેદથી વિરુદ્ધ છે. આમ જગત 24 તત્વોમાંથી બનેલું છે. જગતનો સાર 24 તત્વો છે. આત્માઓ અનેક છે. પ્રકૃતિ અને પુરુષ પરસ્પર વિરુદ્ધ છે. અને એટલું જ નહીં, પાછા એ તો એ કહે છે આત્મા ભોગતા પણ છે. હા, અસંગ છે. આ પુરુષ અસંગ છે અને ભોગતા પણ છે, આવું કહેશે. જોકે એ લોકો કોઈ પરમાત્માનો સ્વીકાર નથી કરતા, એટલે મારા પરમાત્મા શબ્દ બોલાઈ ગયો મારાથી. પરંતુ તમે પરમાત્મા પુરુષ શબ્દનો અર્થ અહીં આત્મા જ કરવાનો, ચેતન કરવાનો. પણ ચેતન કેવો છે? અસંગ છે. પ્રકૃતિ બધું સર્જન કરે છે. આપણે કહીએ છીએ પુરુષ જ પ્રકૃતિને અધીન રહીને, પરમાત્મા પ્રકૃતિને અધીન રહીને સર્જન કરે છે. એ આપણે પ્રકૃતિ એટલે માયાને અધીન લઈને, પોતાની માયાને આધાર લઈને સર્જન કરે છે. માયા પરમેશ્વરને અધીન છે, આવું બધું આપણે કહીએ છીએ શાસ્ત્રને આધારે. એ લોકો એવી વાત નથી કરતા. અને સાંખ્યો પછી એનાથી આગળ સાંખ્ય લોકો ઈશ્વરનો સ્વીકાર જ નથી કરતા. એટલે એ અંશમાં પણ વેદથી વિરુદ્ધ છે. શાસ્ત્ર તો વેદનું ઈશ્વરનું પ્રતિપાદન કરે છે, જેમાંથી સમગ્ર જગત આવ્યું, જગત કારણ બતાવે છે પરમાત્માને. હવે યોગશાસ્ત્રવાળા જે છે એ વાસ્તવમાં ઈશ્વરનો સ્વીકાર કરે છે, પરંતુ એ લોકોની મુશ્કેલી એ છે કે ઈશ્વરને નિમિત્ત કારણ માને છે, ઉપાદાન કારણ નથી માનતા. જ્યારે ઉપનિષદ તો કહે છે એ ઈશ્વર જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. મુંડકોપનિષદમાં જ કહી દીધું, ઉદાહરણ આપ્યું કરોળિયાનું. અને બીજી બે ઉદાહરણો આપીને કહ્યું કે આ તથા અક્ષરાત સંભવતી ઇહ વિશ્વ. આ અક્ષર કે પરમાત્મા જે છે એમાંથી તથા એ જ રીતે, અર્થાત જેવી રીતે કરોળિયો આ જાળા માટે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, એવી રીતે જ આ બ્રહ્મ પણ જે છે, જેને ઈશ્વર કહેવાય જગત કારણના સંદર્ભમાં, એ જ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એટલે સાંખ્યો તો ઈશ્વરનો સ્વીકાર જ નથી કરતા. એટલે એ વેદ વિરુદ્ધ થઈ ગયું. યોગશાસ્ત્રવાળા ઈશ્વરનો સ્વીકાર કરે, જગત કારણ, જગતના કારણ એવા ઈશ્વરનો સ્વીકાર કરે, પરંતુ નિમિત્ત કારણ, ઉપાદાન કારણ તરીકે નહીં. એટલે એ રીતે યોગશાસ્ત્ર પણ વેદ વિરુદ્ધ જ કહેવાય. કારણ કે મુંડકોપનિષદના સ્પષ્ટપણે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હતા. અને આ તો સમજી શકાય એવું છે. આ સમગ્ર જગત આત્મા જ હોય
તો પછી ઉપાદાન કારણ ભિન્ન હોય જ નહીં ને. ઉપાદાન કારણ જ બધે વ્યાપેલું હોય, મટીરિયલ જ વ્યાપેલું હોય, નિમિત્ત કારણ ક્યારે ન વ્યાપે. એટલે જગતનું સમગ્ર જગત બ્રહ્મ હોય તો જગતનું ઉપાદાન કારણ જેવું પણ છે જગત, એનું મટીરિયલ, એનું ઉપાદાન કારણ શું હોવું જોઈએ? બ્રહ્મ જ હોવું જોઈએ, તો જ એ વ્યાપી શકે સર્વે. અને ચેતન છે માટે નિમિત્ત કારણ તો હોવું જ જોઈએ. અને એ રીતે નિમિત્ત અને ઉપાદાન કારણ એક જ હોય તો આપણે સમજી જ શકીએ એમ છે. એટલે શાસ્ત્રને આધારે જ આપણે કહી શકીએ એમ છે. પણ એનાથી વિરુદ્ધ યોગશાસ્ત્રવાળા કહે છે ના, ઈશ્વર નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ નહીં. એટલે આ વેદ વિરુદ્ધ થઈ ગયું. એ લોકો પણ કહે છે આત્મા અનેક છે અને વાસ્તવની અંદર એટલે જેમ કીડીને એનો પોતાનો આત્મા છે, અને આ રીતે મતલબ કે વૃક્ષને પોતાનો આત્મા છે, અને મને ફલાણો અને વાયરસને પોતાનો આત્મા છે, મનુષ્ય પોતાનો આત્મા. અર્થાત આ બધા સ્વતંત્ર આત્માઓ છે અને અનેક આત્માઓ છે. અને પ્રત્યેક આત્મા પાછા કે છે સર્વવ્યાપક છે, સર્વવ્યાપી પણ છે, અને છતાંય અનેક છે. આ તો કઈ રીતે ખબર નથી, પરંતુ વાસ્તવની અંદર આ બધું વેદ વિરુદ્ધ વસ્તુ છે. એટલે આપણે કહીએ છીએ કે જ્યાં વેદાંત શું કરે છે, સાંખ્ય અને યોગશાસ્ત્રમાંથી વેદ અવિરુદ્ધ અંશ જે છે એને સ્વીકારે છે, એને ગ્રહણ કરે છે. જ્યારે વેદ વિરુદ્ધ અંશ છે એનો આપણે નિરાશ કરીએ છીએ. એટલે એ દ્રષ્ટિએ સાંખ્ય અને યોગશાસ્ત્રવાળા પૂર્વ પક્ષી બની જાય આપણા. કારણ કે વેદ અવિરુદ્ધ અંશ છે એ અંશમાં આપણે આપણે એમના દર્શનને એનો નિષેધ કરીએ. જ્યારે વેદ અવિરુદ્ધ અંશ છે એ અંશમાં આપણે સ્વીકારીએ છીએ. એટલે એ દ્રષ્ટિએ આ વસ્તુનું સમાધાન થઈ શકે છે. પતંજલિએ યમ નિયમ આસન પ્રાણાયામ વગેરેની વાત કરીએ, આપણે સ્વીકારીએ જ છે આ બધી વસ્તુ. એ બધા અવિરુદ્ધ અંશ કહેવાય. અને માટે જ્ઞાનની યોગ્યતા માટે આ બધી વસ્તુઓ સારી છે, તો જરૂર એનો સ્વીકાર કરી જ શકાય છે. અને આવી રીતે નિર્ગુણ બ્રહ્મણ ઉપાસના માટે પણ ધારણા, ધ્યાન, સમાધિ જે છે એનો સ્વીકાર થઈ જ શકે છે. એટલે શ્રુતિની અંદર સાંખ્ય અને યોગ જે છે એનાથી અને જાણી શકાય છે એવું કહ્યું છે, અને બ્રહ્મને જાણી શકાય છે એવું કહ્યું. તો આપણે ગણવાનું વેદ અવિરુદ્ધ અંશમાં જે સાંખ્ય અને યોગ દર્શન છે એના દ્વારા જરૂર મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ જે અંશમાં એ લોકો વિરુદ્ધ છે આપણા, અર્થાત વેદ વિરુદ્ધ છે, એ અંશમાં એ લોકો આપણા પૂર્વ પક્ષી બને છે. અને એ રીતે આપણે એ વસ્તુને સમજી શકીએ છીએ. એટલે એ વસ્તુ અહીંયા 135મા શ્લોકમાં આચાર્ય બીજી લાઈનમાં કહે છે, યસ્તુ શ્રુતે વિરુદ્ધ સ્યાત. જે યસ્તુ શ્રુતે વિરુદ્ધ, જે અંશની અંદર સાંખ્ય અને યોગશાસ્ત્ર વેદથી વિરુદ્ધ છે, વેદ સાથે વિરોધ ઉત્પન્ન કરનારા છે, એ વાસ્તવમાં એટલો પોર્શન જે છે એ આપણા માટે પૂર્વ પક્ષ બને છે. અને જે અવિરુદ્ધ અંશ છે એ અંશનો આપણે સ્વીકાર કરીએ છીએ, અને એ આપણી સ્મૃતિ બની જાય છે, સાંખ્ય સ્મૃતિ, યોગ સ્મૃતિ. અર્થાત એને આપણે કોટ કરીએ છીએ. એ જે અંશમાં અવિરુદ્ધ છે એ આપણા સ્મૃતિના રૂપમાં બની જાય છે. સ્મૃતિ એટલે અહીંયા મતલબ કે આ જ્ઞાનને માટેનું એક પ્રમાણ, સાધન બની જાય છે. કયું જ્ઞાન? આત્મજ્ઞાન માટે. પરંતુ જે અંશમાં અવિરુદ્ધ હોય એ અંશમાં આપણે એને અસ્વીકાર કરીએ છીએ, પૂર્વપક્ષી બને છે. અને નિર્ગુણ બ્રહ્મના ઉપાસનાની અંદર પણ આપણે યોગાભ્યાસનો સ્વીકાર કરીએ છીએ, જ્ઞાન માટે નહીં, પરંતુ યોગ્યતા પ્રાપ્તિ માટે આપણે આ સાંખ્ય અને યોગશાસ્ત્ર જે છે એનો સ્વીકાર કરીએ છીએ. આત્મજ્ઞાનના સંદર્ભમાં તો એ લોકોનો સ્વીકાર થઈ શકે એમ નથી, કારણ કે એ લોકો તો કહે છે આત્મા અનેક છે, કીડીનો આત્મા અને મનુષ્યનો આત્મા જુદા જુદા આત્મા છે, અને આવી બધી વાત કરે છે. અને ઈશ્વરના સાંખ્યો વળી તો ઈશ્વરનો સ્વીકાર નથી કહેતા. આપણે તો જીવ અને ઈશ્વરના ઐક્યની વાત કરીએ છીએ. અર્થાત જીવ અને ઈશ્વરનું સત્ય એક જ છે એમ કરીને ઈશ્વરનો સ્વીકાર કરીએ છીએ, જગત કારણે ઈશ્વરનો સ્વીકાર કરીએ છીએ. એ તો એવો સ્વીકાર નથી કરતા. એટલે આપણે એવું કહેવું જોઈએ કે આત્મજ્ઞાન માટે એ લોકોને આપણે સ્વીકારી ન શકીએ. આત્મજ્ઞાન માટે સાંખ્ય અને યોગશાસ્ત્ર સાધન ન બની શકે. આત્મજ્ઞાનની યોગ્યતા માટે યોગાભ્યાસ હોય કે અન્ય કઈ વસ્તુનું જે એ લોકોએ કહ્યું હોય એ અંશમાં એ લોકો આપણી સ્મૃતિ બની જાય છે. અર્થાત આપણા પૂરક બની જાય છે.
વેદના પૂરક, શ્રુતિનું પૂરક સ્મૃતિ, એવું આપણે જરૂર કહી શકીએ. સાંખ્ય યોગયો આભાસ સ્યાદ, જે અંશમાં એ લોકો વિરુદ્ધ છે, વેદથી વિરુદ્ધ છે, શ્રુતિથી વિરુદ્ધ છે, એ આપણે સાંખ્ય યોગનો આભાસ જ છે એમ કહીશું. અને અર્થાત એ વાસ્તવિક સાંખ્ય યોગ નથી, સીવડો સાંખ્ય યોગ છે. 136. ઉપાસનમ નાપી પક્વમ ઇહ યસ્ય પરત્ર સહ મરણે બ્રહ્મલોકે વા તત્વં વિજ્ઞાય મુચ્યતે. એટલે આમ વિદ્યારણ્ય સ્વામીએ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના રહેલી છે એ વસ્તુ સિદ્ધ કરી, અને વેદાંતનો સાધક છે જે આ પ્રકારની ઉપાસના કરી શકે છે એ પણ કહ્યું. કે કયો વેદાંતનો સાધક? જે જ્ઞાન માટે હજુ પરિપક્વ થયો નથી. જ્ઞાન મતલબ શ્રવણ વગેરે કરે છે પણ જ્ઞાન ઉત્પન્ન નથી થતું, તો પછી જરૂર આવો નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરીને જ્ઞાન યોગ્યતા પ્રાપ્ત કરો. એટલે શ્રવણ જ્યારે જ્ઞાનમાં પરિણમિત ન થતું હોય તો અહમ બ્રહ્માસ્મિ તો વાસ્તવમાં વાસ્તવિકતા છે, બરાબર છે. અને તો પછી શ્રવણ કરો, અહમ બ્રહ્માસ્મિ વિષયક મહાવાક્યનું શ્રવણ આચાર્ય પાસે કરો, તો તમને એ વસ્તુ સમજાઈ જવી જોઈએ. જે ભ્રમ છે કે હું બ્રહ્મ નથી, એ ભ્રમની નિવૃત્તિ થઈ જવી જોઈએ, કારણ કે એ તો હકીકત જ છે કે હું બ્રહ્મ છું. એટલે અને તો પછી વાસ્તવમાં બ્રહ્મ કે આત્માથી અન્ય કશું બીજું છે નહીં. આત્મા જ સત્ય છે, એનાથી અન્ય સર્વ કાંઈ મિથ્યા છે, એનાથી અભિન્ન છે, જગત અભિન્ન છે, શરીર મન બુદ્ધિ અભિન્ન છે. આત્માથી એ વસ્તુ સ્પષ્ટ થઈ જવી જોઈએ. અને એ નથી થતું ને આપણને જ્ઞાનની સામે શંકા રહે છે, તો એનો અર્થ કે વેદાંતનું શ્રવણ વગેરે એટલું ફળદાયી બન્યું નથી. તો કશો વાંધો નહીં, હજુ અહમ બ્રહ્માસ્મિનો જ આશરો લો. પણ અહમ બ્રહ્માસ્મિ તો કર્યા તો અહમ બ્રહ્માસ્મિ તો અમે ઘણીવાર સાંભળ્યું, પણ નથી જ્ઞાન ઉત્પન્ન થતું. હા, અમે તમને એ જ કહીએ છીએ, છતાંય અહમ બ્રહ્માસ્મિનો આશરો લો. એટલે શું? પણ અહમ બ્રહ્માસ્મિ એવી તમારા પર અધ્યારોપ કરો. વૃત્તિ એની અહમ બ્રહ્માસ્મિ જે વૃત્તિ છે એની આવૃત્તિ કર્યા કરો, જેને નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કહેવામાં આવી. એ કરો તો જરૂર જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત થશે, અને છેવટે શાસ્ત્રનું શ્રવણ મનન કરીને વળી પાછું મહાવાક્યનું શ્રવણ કરીને તમે જરૂર મોક્ષ પ્રાપ્ત કરી શકો. માટે એ વિદ્યારણ્ય સ્વામીજી કહે છે કે આવી નિર્ગુણ બ્રહ્મની ઉપાસના જે છે એ તમને આ રીતે જ્ઞાન માટે તૈયાર કરે છે. તો પણ ક્યારે તૈયાર કરશે? કેટલો સમય ઉપાસના કરવાની? એટલે જ્યારે જ્ઞાન યોગ્યતા હોય ત્યારે તમને જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. પણ હજુ તમે મહાવાક્યનું શ્રવણ કરો ને હજુ જો આ થોડી ઘણી ઉપાસના કર્યા પછી તમે શાસ્ત્રનું શ્રવણ વગેરે કરો ને હજુ તમને એ વસ્તુ જે હકીકત છે તમારા માટે હકીકત ન બની હોય, હું બ્રહ્મ છું એ હકીકત હોવા છતાં હકીકત ન બની હોય, તો પછી હજુ તમે જ્ઞાન યોગ્ય થયા નથી. એટલે હું ક્યારેક જ્ઞાન યોગ્ય બનવું એ વસ્તુ વાસ્તવમાં કોઈ કહી ન શકે, કારણ કે બધા સાધકો ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. પ્રત્યેકનામાં અવરોધો જુદા જુદા પ્રકારના હોય છે, અને ઓછી વત્તી માત્રામાં હોય છે. અદૃષ્ટ પ્રતિબંધ હોઈ શકે, અનેક પ્રકારના પ્રતિબંધો છે. અદૃષ્ટ કોઈ પ્રકારના પાપને કારણે પ્રતિબંધ હોય, અથવા કોઈ બૌદ્ધિક દોષ હોય, ક્યારેક કોઈ લાગણીનો સમસ્યા હોય, એને કારણે જ્ઞાન પ્રાપ્ત કરે. બધા જ એ સાધકો એક જ આચાર્ય પાસે બેસીને ક્લાસમાં શ્રવણ કરતા હોય મહાવાક્ય, પણ કેટલાકને એ વસ્તુ સ્પષ્ટ થઈ જાય કે હા હું બ્રહ્મ છું. કેટલાક એ વસ્તુનો હજુ સ્વીકાર ન કરી શકતા હોય, એટલે અવરોધ ખરો. પણ એમાંય અવરોધો ઘણાને તીવ્ર માત્રામાં હોય, અથવા ઘણાને ઓછી માત્રામાં હોય. એટલે આ તો કહી ન શકાય કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના અહમ બ્રહ્માસ્મિ કર્યા કરું તો વાસ્તવમાં હું ક્યારેક જ્ઞાનયોગ બન્યું. આ પ્રશ્નનું આ ઉત્તર આપી ન શકાય, કારણ કે અવરોધો પર આધાર છે, અને અવરોધો અનેક પ્રકારના છે, અને એ ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેની દૃષ્ટિમાં ભેદ છે. એટલે બધું મને સ્પષ્ટ છે, પરંતુ હું આ સ્વીકારી શકતો નથી. શાસ્ત્રનું શ્રવણ કરું ત્યારે મને બધું થઈ જાય છે કે હા હું બ્રહ્મ છું, પણ છતાંય હજુ હું સ્વીકારી શકતો નથી. હજુ મોક્ષ તો ભવિષ્યમાં પ્રાપ્ત થશે, બ્રહ્મજ્ઞાન ભવિષ્યમાં થશે, આવું આ અદૃષ્ટ પ્રતિબંધ છે. એટલે ઘણીવાર તો ગુરુઓ સમજી ના શકે
કે આ વ્યક્તિને કેટલો સમય લાગશે, કારણ કે ગુરુ કંઈ જોઈ ના શકે આમ દૂરબીન મૂકીને કે આનામાં કેટલો અવરોધ છે. એટલે એવું બની શકે કે વ્યક્તિ શ્રવણ કરતો રહે અને ઉપાસના કરતો રહે અને છેક મૃત્યુ થવાના પહેલાં એને વસ્તુ સ્પષ્ટ થઈ જાય, આવું એ બની શકે. અને કેટલાકના કિસ્સામાં તો આ ઉપાસના ચાલુ જ રહે જીવનના અંત સુધી, છેલ્લી ક્ષણ સુધી અહમ બ્રહ્માસ્મિ ઉપાસના ચાલુ રહે, પરંતુ એ વાસ્તવમાં એને જ્ઞાન પ્રાપ્ત ન થયું હોય એવું પણ બની શકે. એટલે વિદ્યારણ્ય સ્વામીજી કહે છે કે ભાઈ એટલે પછી પ્રશ્ન ઊભો થાય કે જે આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના અહમ બ્રહ્માસ્મિ કરી છે છેક જીવનના અંત સુધી અને જ્ઞાન પ્રાપ્ત નથી થયું, તો પછી નવો જન્મ તો નિશ્ચિત છે. હા, નિશ્ચિત જ છે. તો પણ આવા નિર્ગુણ બ્રહ્મના ઉપાસકનું થાય શું? જેણે અહમ બ્રહ્માસ્મિ કર્યું છે જીવનના અંત સુધી, એનું શું થાય? વિદ્યારણ્ય કહે છે કે જેમ સગુણ બ્રહ્મના ઉપાસકની જેવી ગતિ થાય એવી આની ગતિ થાય. સગુણ બ્રહ્મના ઉપાસક છે જેવી રીતે કર્મમુક્તિ પ્રાપ્ત કરે એવી ને એવી રીતે નવા જન્મની અંદર બ્રહ્મલોક પ્રાપ્ત થાય. અને તમે જાણો છો બ્રહ્મલોક પ્રાપ્તિ કરીને બ્રહ્માજી પાસે જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત થાય. એવી રીતે નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક છે એ પણ નવા જન્મમાં બ્રહ્મલોક જ જાય, મતલબ અહીંયાથી શરીર છોડ્યા પછી બ્રહ્મલોક જ જાય અને ત્યાં નવું શરીર એને પ્રાપ્ત થાય ને એ રીતે ત્યાં એ પણ બ્રહ્માજી પાસે જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત થાય. એટલે સગુણ બ્રહ્મના ઉપાસકની જે ગતિ થાય એ જ આની પણ થાય, અર્થાત એને ક્રમમુક્તિ આપણે કહીએ છીએ. એટલે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના પણ ક્રમમુક્તિ તરફ લઈ જાય છે અને એ હવેનો ટૉપિક છે. એટલે હવે જે અત્યારે આપણે થોડા શ્લોકોમાં જે ચર્ચા કરવાના છે તે આ ટૉપિક છે કે નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક જીવનભર ઉપાસક રહે તો પછી એની શું ગતિ થાય એ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એટલે અહીંયા કહે છે આ 136મા શ્લોકમાં યસ્ય ઉપાસનમ ન અપી પક્વમ, જ્યારે ઉપાસના પાકી નહીં, અર્થાત જ્ઞાન યોગ્યતા એણે પ્રદાન હજુ ન કરી, જ્ઞાનમાં પરિણમી નહીં, એમાં પણ તમે કહી શકો. જ્ઞાન પ્રાપ્તમાં પરિણમી જાય તો મોક્ષ પ્રાપ્ત થઈ જાય, પરંતુ ન પરિણમી અને જીવનભર જીવનના અંત સુધી ઉપાસના ચાલુ જ રહી. ઇહ એટલે ઇદાનીમ, એટલે વાસ્તવની અંદર એ હજુ એને આ પ્રકારનું જ એના મનમાં છે કે હું તો સાધક છું. કેવી રીતે ખબર પડી કે એને ઉપાસના એની પરિપક્વ નથી થઈ, જ્ઞાનમાં નથી પરિણમી? કેવી રીતે ખબર પડી? હજુ એ પોતાને સાધક માને છે, પોતાને બ્રહ્મ નથી કહેતો. અને મોક્ષ કે બ્રહ્મ જીવનનું ધ્યેય છે, સાધ્ય છે, એવું હજુ એને એવું મનમાં છે. એટલે હું સાધક છું, સાધ્ય મારાથી દૂર છે, સાધક સાધ્યનો ભેદ માને છે, અંતર માને છે અને મારે જો આ જ્ઞાનરૂપી સાધનનું અનુષ્ઠાન કરવાનું છે. આ રીતે આ પ્રકારનું ફોર્મેટ સાધક સાધ્ય અને સાધન ત્રણેયને હજુ એ સત્ય માની રહ્યો છે. એનો અર્થ કે હજુ એની ઉપાસના પરિપક્વ બની નથી. એવા પ્રકારનો જે ઉપાસક છે થોડું કમનસીબ કહેવાય કે જીવનભર ઉપાસના કરે છે પણ હજુ આ જ્ઞાનની યોગ્ય બન્યો નથી, કારણ કે અવરોધો ઘણી માત્રામાં હોઈ શકે. તો સહ આવો સાધક જે છે, સહ એટલે એ સાધક મરણકાળે, એટલે જો વાસ્તવમાં માનો કે મરણ એટલે બે પોસિબિલિટી અહીંયા બતાવે છે. એટલે પહેલાં હું એકની વાત કરી દઉં કે એવી વ્યક્તિ મરણે એટલે મરણકાળે, અર્થાત એ પહેલાં મરણ થાય તે પહેલાં પણ વાસ્તવમાં ઉપાસના પરિપક્વ થઈ જાય અને જ્ઞાન પ્રાપ્ત કરે. આ એક શક્યતા. ન પ્રાપ્ત કરે અને ઉપાસના જીવનના અંત સુધી ચાલુ રહે, જ્ઞાન પ્રાપ્ત ન થાય તો બ્રહ્મલોકમાં જઈને ક્રમમુક્તિ પ્રાપ્ત કરે, એ બીજી શક્યતા. પણ પહેલાં તમને પહેલી વાત કરી દઉં. એટલે સહ એટલે આવી વ્યક્તિ જે છે મરણે એટલે વાસ્તવમાં એને જ્ઞાન યોગ્ય બન્યો એ વ્યક્તિ, એની ઉપાસનાને કારણે, નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાને કારણે, અને તત્વમ વિજ્ઞાય, અને તત્વને જાણીને, અર્થાત બ્રહ્મને જાણીને વાસ્તવમાં એ મુક્ત બની જાય. એ આવું કેવી રીતે થાય? એટલે એનો અર્થ કે ઉપાસના જ્ઞાન આપી દે, શ્રવણ જોડે જોડે ચાલુ હોય, એ ભૂલવું ન જોઈએ. ઉપાસનાની પ્રધાનતા છે એના જીવનમાં, કારણ કે અવરોધ રહેલો છે. શ્રવણથી શરૂઆત કરી, શ્રવણ થોડા વર્ષો કર્યું પણ જ્ઞાન પ્રાપ્ત ન થયું, એટલે હવે ખ્યાલ આવી ગયો કે અવરોધો રહેલા છે. એટલે એણે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના શરૂ કરી. એટલે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના જે છે એની પ્રધાનતા છે હવે, પરંતુ પેલું શ્રવણ છોડ્યું નથી. એટલે નહીં તો આ પાછો પ્રશ્ન થાય, નિર્ગુણ બ્રહ્મની ઉપાસના અહમ બ્રહ્માસ્મિ કરતો રહું તો હવે મારે ક્લાસ ભરવાની જરૂર નથી. એવું નહીં. નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાની પ્રધાનતા ગૌણ રીતે આ શ્રવણ પણ જે ચાલુ હતું, પરંતુ પેલી ઉપાસનાને કારણે જ્ઞાન યોગ્યતા પ્રાપ્ત થઈ,
અને શ્રવણ ચાલુ જ હતું, માટે જ્ઞાન પ્રાપ્ત થયું અને છેવટે વ્યક્તિ મુક્ત બની ગયો. મુચ્યતે અર્થાત એ મુક્ત થઈ ગયો. કેવી રીતે? તત્વમ વિજ્ઞાય, તત્વને જાણીને, અથવા શાસ્ત્રનું શ્રવણ મનન વગેરે કરીને જે ચાલુ જ હતું ઉપાસના સાથે, એને કારણે મુક્ત બની ગયો. પછી હવે બીજા પ્રકારના સાધકની વાત કરે છે. એટલે આ ક્યારે મુક્ત થાય કે નહીં એની કોઈ તમે ગેરંટી આપશો? કોઈ ગેરંટી ઈશ્વરે ના આપી શકે. અવરોધો રહેલા છે અને અવરોધો નિવૃત્ત થઈ જાય તો એ શ્રવણ મનન ફળદાયી બની જાય અને મુક્ત થઈ જાય. પરંતુ કોઈક સાધકમાં એ ન પણ થાય તો એ પણ ઉપાસના જીવનભર કરી, પણ મરણ પહેલાં એને આવી યોગ્યતા પ્રાપ્ત નથી થઈ, એને માટે શ્રવણ વગેરે ફળદાયી ન બન્યું અને મુક્ત ન થયો, તો પછી એનું શું થાય એ હવે એ કહી રહ્યા છે. નથી કહેતા શિષ્યો ઘણી વાર કહે ને બધું સ્પષ્ટ છે સ્વામીજી, આ બધું જ મને ખબર છે, તમે જે અત્યારે કહો છો બધું મને ખબર છે, પરંતુ બટ એટલે પરંતુ આવી ગયું એટલે અવરોધ નિશ્ચિત થઈ ગયો. એટલે પરંતુ કેવું પડે તો પછી અવરોધ નિશ્ચિત છે. અવરોધ છે કે નહીં મને કેવી રીતે ખબર પડી? આ બધું સાંભળવા છતાંય આપણને એમ હોય કે પરંતુ હું છાતી ઠોકીને નહીં કહું કે હું મુક્ત છું, બસ તો પછી અવરોધ રહેલો છે ઉપાસના કરવી. એટલે બહુ વર્ષોના શ્રવણ પછી સમજી બધું સ્પષ્ટ છે. હવે તમે જે કહો છો બધું મને સમજાય છે, તમે શું ઉદાહરણ આપવાના છો એ મને ખબર છે, બધું કહે છે કેટલાક સાધકો. હવે તમે શું ઉદાહરણ આપવાના છે એ અમને ખબર છે. પછી તો બધું તમને સ્પષ્ટ હોય. આખું ક્લાસ તમે સાંભળતા તમને થાય કે હા હવે આ જ બોલવાના છે, હવે આ બોલવાના છે, હવે આ બોલવાના. હા સરસ, તો તમને તો જ્ઞાન આટલું બ્રહ્મજ્ઞાન છે, સ્પષ્ટ બ્રહ્મજ્ઞાન છે. ના, પણ હું કહી નહીં શકું કે હું મુક્ત છું. બરાબર, તો પછી અવરોધ છે, તો ઉપાસના કરો. શ્રવણ છોડો નહીં, પણ ઉપાસના કરો. અને તો એ જ્ઞાનની યોગ, એનો અર્થ કે જ્ઞાન પ્રાપ્ત કરવાનો વિચાર ચાલી રહ્યો, શ્રવણ મનન થઈ રહ્યું છે, પણ જ્ઞાન યોગ્યતા નહીં હોવાને કારણે જ્ઞાન જે છે એમાં નિષ્ઠા નથી આવી. ચાલો, એટલે આ રીતે એટલે આ બીજો પ્રકારના સાધક જે છે એ વાસ્તવની અંદર એ સાધક તો પોતાને ઉપાસના કરી રહ્યા છે, પણ જીવનના અંત સુધી ઉપાસક જ રહે છે, એ જ્ઞાન યોગ્ય બનતા નથી. તો એનું શું થાય વગેરે. એટલે ઉપાસક કહેશે કે હું તો નવા જન્મમાં જ્ઞાન પ્રાપ્ત થાય, આવું કહે છે કેટલાક લોકો મને. તો સ્વામીજી નવા જન્મમાં જ્ઞાન થશે? અરે ભાઈ, તારો જન્મ જ નથી, આ તારું સ્વરૂપ છે, તારો જન્મ થયો જ નથી, તું નવા જન્મની ક્યાં વાત કરે છે? ના, નવા જન્મ મારો છે, નવા જન્મમાં હું પ્રાપ્ત કરીશ અને તમે મારા ગુરુ બનશો. નવા જન્મ એટલે ગુરુને ઢસડે છે. ગુરુ કહે છે કે મારો જન્મ નથી ને તારો જન્મ નથી. એ કે ના, મારો જન્મ છે અને આ જન્મમાં તમે મારા ગુરુ છો, નવા જન્મમાં તમે મારા ગુરુ થશો, અથવા તમે નવો જન્મ લેશો, તમને મુક્તિ પ્રાપ્ત ના થાય એવી શુભેચ્છાઓ આપે છે. એટલે વાસ્તવની અંદર એટલે બ્રહ્મલોકે વાણ કાંઈ નહીં, જીવનભર ઉપાસના કરી, ઉપાસક તરીકે જ વિદાય લીધી, જ્ઞાની તરીકે વિદાય નથી લીધી. તો પછી શું થશે? તો બસ ઉપાસના કરી જીવનમાં ઉપાસક જ રહ્યા, તો અજ્ઞાન તો રહેલું જ છે, જ્ઞાન પ્રાપ્ત નથી થયું, તો પછી ટ્રાવેલ નક્કી છે, યાત્રા નક્કી છે. અને ક્યાં જશે આવો ઉપાસક? બસ બ્રહ્મલોકમાં જશે. અને એ વસ્તુ અને ત્યાં પછી ક્રમમુક્તિ બ્રહ્માજી દ્વારા જ્ઞાન અને મોક્ષ ક્રમમુક્તિ પ્રાપ્ત કરશે. અને આ વસ્તુનો વિસ્તાર આ જે શ્લોક છે 136 એ સૂત્ર શ્લોક કહી શકો સંક્ષેપમાં. આ વિષય કયો, હવે એનો વિસ્તાર જે છે એ હવેના કેટલાક શ્લોકોમાં કરશે આ વિષયનો વિસ્તાર. 137મો શ્લોક. યમ યમ વાપી સ્મરન ભાવમ ત્યજત્યંતે કલેવરમ તમ તમેવૈતિ યચ્ચિત્તઃ તેન યાતીતિ શાસ્ત્રતઃ. એટલે આ જે વિષયની જે ચર્ચા હમણાં આપણે કરી અને જે ઇન્ટ્રોડક્શન આપી 136મા શ્લોકમાં, અને એના સંદર્ભમાં જ આચાર્ય હવે આ શાસ્ત્ર કોટ કરે છે. અનેક શ્રુતિ સ્મૃતિ બધું કોટ કરશે. અર્થાત આ કર્મમુક્તિ ફળ, આવા નિર્ગુણ બ્રહ્મના ઉપાસક માટે કર્મમુક્તિ ફળ રહેલું છે, એ વસ્તુ પ્રમાણભૂત કરવું પડે. આચાર્ય પોતે ન કહી શકે. કોની કઈ ગતિ થાય આ શરીર છોડ્યા પછી એ કોણ કહી શકે? શાસ્ત્ર સિવાય કોઈ હિંમતથી પૂર્વક છાતી ઠોકીને કહી ન શકે.
અને માટે વિદ્યારણ્ય સ્વામી પણ શાસ્ત્ર જ કોટ કરવું પડે કે ભાઈ આ નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક છે, જો જ્ઞાન પ્રાપ્ત ન કરી શક્યો આ જન્મમાં તો જરૂર એને ઉપાસનાને કારણે બ્રહ્મલોકમાં તો જશે જ, અને ત્યાં બ્રહ્માજી દ્વારા મહાવાક્યનું શ્રવણ કરીને છેવટે મુક્ત થશે. અને એના માટે પહેલાં આચાર્ય સ્મૃતિ કોટ કરે છે, ભગવદ્ ગીતા જે છે એ કોટ કરે છે. તમે જાણો જ છો, આ શ્લોક તમે જાણો જ છો. એમાં પહેલી લાઈન એ આખી ભગવદ્ ગીતામાંથી છે, અને બીજી લાઈનમાં છે તમે વેતી, તમે વૈતી જે છે એટલો પાર્ટ પણ ભગવદ્ ગીતામાંથી જ છે. મતલબ એ એક જ શ્લોકમાંથી આ જેટલો ભાગ 1.5 લાઈન કોટ કરવામાં આવે છે. પછી આગળ યચ્ચિત્ત વગેરે જે છે એ પછી બીજું ઉમેરવામાં આવે છે. શું કહે છે ભગવાન ભગવદ્ ગીતામાં? યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. એટલે કહી રહ્યા છે કે આ અજ્ઞાની કર્મયોગી હોય કે ઉપાસક હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ વાસ્તવમાં એનો જે છેવટનો વિચાર જે છે, છેવટની એની મનની જે વૃત્તિ જે છે મરણકાળે, એને આધારે એનો નવો જન્મ થાય એમ કહેવાનો અહીંયા આશય છે. યમ વાપી સ્મરણ ભાવ, એ ઉપાસક હોય કે કર્મી હોય, ગમે તે હોય, કારણ કે અજ્ઞાન દૂર થયું નથી, માટે હવે નવો જન્મ નિશ્ચિત છે. એટલે એ યાત્રા કરશે, પણ કઈ દિશામાં જશે કોણ નક્કી કરશે? એટલે કે છે એને છેવટનો એનો જે વિચાર છે, છેવટની એની વૃત્તિ છે એ નક્કી કરશે. એટલે આ બધા જ લોકો જે છે, કર્મી હોય, ઉપાસક હોય, બધા લોકો પોતાને સાધક જ માની રહ્યા છે. કર્મી એટલે કર્મયોગી, પોતાને સાધક જ માને છે. સાધ્ય મોક્ષ મારાથી દૂર છે એવું પણ માને છે. પોતાને સાધક કહેતા હોય તો વાસ્તવમાં સાધ્ય એનાથી દૂર છે નક્કી થઈ ગયું. નહીં તો પોતાને સાધક ના કે શું કે સિદ્ધ કે. સાધ્ય પ્રાપ્ત થઈ ગયો તો પોતાને શું કે સિદ્ધ કે, પણ એમ એટલે સાધક કે છે. એનો અર્થ કે સાધ્યને હજુ પોતાનાથી દૂર માને છે, મોક્ષને દૂર માને છે, અને એને માટે મારે સાધનનું અનુષ્ઠાન કરવું પડશે સાધ્યની પ્રાપ્તિ માટે, એવું પણ માને છે. અને આવા લોકો જે છે એ લોકોને જ નવો જન્મ વગેરે પ્રાપ્ત કરવો પડે છે સાધ્યની પ્રાપ્તિ માટે. એટલે એમને પુનર્જન્મ એમનો નિશ્ચિત છે. યમ્યમ વાપી સ્મરણ ભાવમ, યમ્યમ ભાવમ, જે પ્રકારનું ચિંતન, સ્મરણ, જે પ્રકારનું ચિંતન, જે પ્રકારના વિષયનું ચિંતન, જે પ્રકારનું થિંકિંગ, એ પ્રકારનું સ્મરણ એટલે થિંકિંગ, એ પ્રકારનું વૃત્તિનું સેવન કરીને અંતે એટલે મરણકાળે કલેવરમ ત્યજતી, કલેવરમ એટલે આ શરીરનો ત્યાગ કરે છે. તમ એ વસ્તુ, એ સરાઉન્ડિંગ, એ પ્રકારનું વિષયનું ચિંતન, એને એ પ્રકારના ચિંતનને અનુરૂપ જ એ નવો જન્મ પ્રાપ્ત કરે છે. એતી કહ્યું ને, તમેવ એતી, તમ એવ એતી. જે પ્રકારની છેવટની એની વૃત્તિ હોય છે અંતઃકરણમાં મરણકાળે, એ વૃત્તિને અનુરૂપ જ નવો દેહને પાછો એ પ્રાપ્ત થાય છે. એતી એટલે ગચ્છતી, પ્રાપ્ત કરે છે. કોણ? ઉપાસક. આપણા કિસ્સામાં ઉપાસક, આમ તો કોઈ પણ અજ્ઞાની, પરંતુ એ તો હવે ભગવદ્ ગીતાને આધારે કોઈ પણ અજ્ઞાની જે છે એનો પુનર્જન્મ એની છેવટની વૃત્તિને આધારે હોય છે એમ કહેવાનો આશય છે. પરંતુ આપણે અહીંયા નિર્ગુણ બ્રહ્મની ઉપાસકની ચર્ચા કરીએ છીએ. માટે નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક પણ આ રીતે, એ પણ અજ્ઞાની તો છે જ, અને માટે એને પણ એનો પુનર્જન્મ, એણે જીવનભર જે વૃત્તિ, પણ છેવટની વૃત્તિ કહો છો ને, હા, પણ છેવટની વૃત્તિ એ જ આવે જે જીવનભર સેવેલું હોય. જે જીવનભર સેવેલું હોય એ જ અંતમાં આવે. એમ આપણે જોઈએ છીએ અત્યારે દિવસ દરમિયાન આપણે જે પ્રકારનું સેવન કરીએ એ વૃત્તિ જ પછી આપણે ઇવન સુવા જઈએ ત્યારે પણ આપણને એ વૃત્તિ જ મનમાં આવતી હોય છે. તો પછી મરણકાળે તો એવી સંકલ્પ શક્તિ જ નથી હોતી કે આપણી વૃત્તિ બદલી નાખીએ. અને પહેલાં આખું જીવનભર ખરાબ વિચારો કર્યા હોય, પછી જીવનના અંતકાળે સારો વિચાર આવી જાય એવો સંકલ્પ કરી લઈશું, એવું એ થવાનું જ નથી. અને માટે વાસ્તવની અંદર અહીંયા ભલે ને ભગવાને કહ્યું કે છેવટે જે પ્રકારની વૃત્તિ અંતકાળે હોય એને અનુરૂપ, પણ ભગવાનનો કહેવાનો આશય છે જે પ્રકારનું તમે સેવન કર્યું હશે જીવનભર, એના અનુરૂપ તમારી છેવટની વૃત્તિ હશે ને એને અનુરૂપ તમારો નવો જન્મ હશે. હવે આ નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક છે, એણે શું જીવનભર સેવન કર્યું છે? હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, એ પ્રકારનો અધ્યારોપ કર્યો છે પોતાના પર. ઉપાસના છે ને તો હું બ્રહ્મ છું એ હકીકત હોત તો આ બધું કરવાની જરૂર જ ક્યાં હતી? પરંતુ એ હકીકત હોવા છતાં એને માટે તો હકીકત છે જ નહીં. જ્ઞાન જ પ્રાપ્ત થયું નથી, અથવા નિષ્ઠા ક્લેરિટી નથી આવી, હજુ સ્વીકારતો નથી, તો પછી અધ્યારોપ કરવાનું કહે છે કે હું બ્રહ્મ છું, અધ્યારોપ કર. તો
એ પણ વાસ્તવમાં નવા જન્મની અંદર આ જ્ઞાન જ પ્રાપ્ત કરે છે. પછી આવી પ્રકારની ઉપાસના કરી છે, હું બ્રહ્મ છું, તો વાસ્તવમાં એ નવા જન્મમાં એટલે બ્રહ્માજી પાસે જઈને આવું જ્ઞાન પ્રાપ્ત કરે છે કે હું બ્રહ્મા છું, અને મુક્ત થઈ જાય છે. અને બીજું કોટેશન પણ આચાર્ય કોટ કરે છે, તમ તવે વૈતી એ ત્યાં સુધી ભગવદ્ ગીતા, યચ્ચિત્ત તેન યાતિ, યચ્ચિત્ત તેન યાતિ ઇતિ શાસ્ત્રતઃ. એટલે આ પાછું બીજું પ્રશ્નોપનિષદ જે છે એની અંદરથી અહીંયા પ્રશ્નોપનિષદના ત્રીજા પ્રશ્નમાં દસમો મંત્ર છે, એમાંથી પાર્ટલી કોટ કરે છે. એટલે અર્થાત ઉપનિષદની અંદર પણ આ વસ્તુ કહી છે અને ભગવદ્ ગીતામાં પણ કહી છે. શું કહ્યું છે અહીંયા ઉપનિષદમાં? યચ્ચિત્ત, એટલે જે પ્રકારનું મનની એની વૃત્તિ હશે, જે પ્રકારનું વિષયનું ચિંતન કરતો કરતો એ વ્યક્તિ વિદાય લેશે, યચ્ચિત્ત તેન યાતિ, જે પ્રકારની વૃત્તિ લઈને એ જીવન આ શરીર છોડશે, તેન યાતિ, એ વૃત્તિના અનુરૂપ જ એની ગતિ થશે. યાતિ, યા ધાતુનો અર્થ ગચ્છતિ, યાતિ એટલે ગચ્છતિ, એને અનુરૂપ જ એ જશે, અર્થાત એને અનુરૂપ એની ગતિ થશે. જે પ્રકારની વૃત્તિની પ્રધાનતા, યચ્ચિત્ત, જે પ્રકારની વૃત્તિની પ્રધાનતા હશે જીવનના અંતકાળે, એને અનુરૂપ જ એને નવો જન્મ પ્રાપ્ત થશે. એટલે વિદ્યારણ્ય કહે છે કે આ તો જનરલ કોઈ પણ અજ્ઞાની માટે કહેવાયું છે ઉપનિષદની અંદર કે ભગવદ્ ગીતાની અંદર, પણ આપણે અહીંયા આપણા નિર્ગુણ બ્રહ્મના ઉપાસનાના સંદર્ભમાં પણ આ વસ્તુ કહી શકીએ. ઉપાસક પણ અજ્ઞાની જ છે, અને માટે એ સિદ્ધાંત અહીંયા ઉપાસકને પણ લાગુ પડે છે. જે ભગવાને કહ્યો ભગવદ્ ગીતામાં અથવા પ્રશ્નોપનિષદમાં રહેલો છે, એ સિદ્ધાંત અહીંયા પણ લાગુ પડે છે. એટલે એણે તો અહમ બ્રહ્માસ્મિ એવી વૃત્તિનું સેવન કર્યા કર્યું છે, અને અંતકાળે એની એ જ વૃત્તિ છે. તો વાસ્તવમાં હવે એને બ્રહ્મની પ્રાપ્તિ થવી જ જોઈએ, અને માટે નવા જન્મમાં એ વાસ્તવમાં ક્યાં એ જશે? બ્રહ્મલોક જશે, અને એને શુક્લગતિ કહીએ છીએ આપણે. અને બ્રહ્મલોકમાં જઈને બ્રહ્મલોકને અનુરૂપ શરીર ધારણ કરવું, એ પ્રકારનો જન્મ થવો, અને પછી બ્રહ્માજી પાસે જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત થઈ જવું, બ્રહ્મની પ્રાપ્તિ કરવી અને મુક્ત થઈ જવું. આ રીતે કહેવામાં આવે છે. 138 શ્લોક. અંત્ય પ્રત્યયતો નૂનમ ભાવિ જન્મ તથા સતી નિર્ગુણ પ્રત્યયોપી સ્યાત સગુણોપાસને તથા. એટલે હવે પ્રશ્ન ઊભો થાય કે નિર્ગુણ બ્રહ્મના ઉપાસકનો પુનર્જન્મ હોય? કારણ કે આપણે તો સગુણ બ્રહ્મના ઉપાસકના સંદર્ભમાં ક્રમમુક્તિ કહેલી છે અત્યાર સુધી. હવે એ વસ્તુ નિર્ગુણ બ્રહ્મના ઉપાસકના કિસ્સામાં પણ એ વસ્તુ એ ક્રમમુક્તિ વગેરે લાગુ પડે છે. એટલે ભાઈ આપણે તો કહીએ છીએ સગુણ બ્રહ્મનો ઉપાસક હોય કે નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક હોય, ઈશ્વર ઉપાસક હોય અને ઈશ્વરને પોતાનાથી ભિન્ન માનીને ઉપાસના કરતો હોય તો સગુણ બ્રહ્મ ઉપાસના. ઈશ્વરને આત્માના રૂપમાં જ જોતો હોય, બ્રહ્મને આત્માના રૂપમાં જ જોતો હોય, અર્થાત એ પ્રકારનો અધ્યારોપ કરતો હોય, તો એ ઉપાસક જ છે. અને માટે વાસ્તવની અંદર ઉપાસક છે. અધ્યારોપ શા માટે કરવો જોઈએ બ્રહ્મનો આત્મા ઉપર? બ્રહ્મ જ આત્મા છે, પણ આપણે એને ખબર ક્યાં છે? અને માટે એ તો સ્વીકારી શકતો નથી, માટે અજ્ઞાન છે જોતે. એનીવે, એટલે એ જે સગુણ બ્રહ્મના ઉપાસકને જે પ્રકારની ગતિ થાય એવી જ આ નિર્ગુણ બ્રહ્મના ઉપાસકને થાય, એવું અહીંયા આચાર્ય કહી રહ્યા છે. એટલે અંત્ય પ્રત્યયતઃ, એટલે અંત્ય છેવટનો, પ્રત્યય એટલે વૃત્તિ, છેવટની વૃત્તિના આધારે, ફાઇનલ થોટ, છેવટની વૃત્તિના આધારે વાસ્તવમાં ન્યૂનમ ભાવિ જન્મમ ભવતી. ન્યૂનમ એટલે નૂનમ, એટલે ન્યૂનમ નહીં, નૂનમ એટલે ખરેખર એ વ્યક્તિને ભાવિ જન્મ ભવતી, એનો ભાવિ જન્મ થશે. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ એક્સેટ્રા એક્સેટ્રા મામે વૈશ્યતિ ન સંશય. એટલે સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર, ભગવાને કહ્યું સમગ્ર સર્વકાળે તું મારું ચિંતન કરતો જા અને તારા નિત્ય નૈમિત્તિક કર્મ હોય કરતો જા, તું જરૂર મને પ્રાપ્ત કરીશ. આ તારા દેહના પતન પછી પણ એની ચિંતા ના કરીશ, આવો ન સંશય, તેની જરાય ચિંતા ના કરતો. તો પછી અહમ બ્રહ્માસ્મિ આ રીતે સતત આ પ્રકારે ભાવના કરી છે,
તો એને પણ નવા જન્મની અંદર ઈશ્વર પ્રાપ્તિ, બ્રહ્મ પ્રાપ્તિ થશે, એમાં શંકા ન કરવી જોઈએ. એટલે એ પણ તો આવું કેવી રીતે થશે કે એણે પણ આવી યાત્રા કરવાની ને કર્મમુક્તિ માટે નવો જન્મ એને મળવાનો? આવું આપણે કઈ રીતે કરી શકીએ? વિદ્યારણ્ય કહે છે સગુણ બ્રહ્મના ઉપાસકની જે ગતિ જે છે એ સગુણ બ્રહ્મની વૃત્તિના આધારે છે, અર્થાત ઈશ્વરાકાર વૃત્તિ છે. તો નવા જન્મમાં એને ઈશ્વર પ્રાપ્તિ થવાની છે. એવી રીતે નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક જે છે એની ગતિ પણ એની વૃત્તિના આધારે છે. એટલે અહીંયા કહે છે યથા સગુણ ઉપાસને, જેવું સગુણ બ્રહ્મના કિસ્સામાં સગુણ બ્રહ્મનું ધ્યાન કરતાં કરતાં જાય છે તો એને છેવટે બ્રહ્મ પ્રાપ્તિ થાય છે, કર્મમુક્તિ થાય છે. એવી રીતે નિર્ગુણ પ્રત્યયો બી સ્યાત. નિર્ગુણ પ્રત્યય જે છે અર્થાત હું બ્રહ્મ છું વાસ્તવમાં એ પ્રકારે જે આવું પ્રકારનું વૃત્તિની આવૃત્તિ કરતાં દેહ છોડે છે તો પછી એને પણ બ્રહ્મ પ્રાપ્તિ નવા જન્મમાં થશે, બ્રહ્મલોક જશે જ. માટે સગુણ બ્રહ્મનો ઉપાસક, નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક બંને છેવટે બ્રહ્મ પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરે છે. પેલી વ્યક્તિને બિચારાને ખબર નથી, એ ઈશ્વરને પોતાનાથી ભિન્ન માનીને ઉપાસના કરે છે, પણ ઈશ્વર પ્રાપ્તિ માટે જ કરે છે. પણ એ ઈશ્વર જ મારું સ્વરૂપ છે, વાસ્તવમાં બ્રહ્મ મારું સ્વરૂપ છે એને ખબર નથી. એને આ નિર્ગુણ બ્રહ્મના ઉપાસકને તો વાસ્તવમાં હું બ્રહ્મ છું એ પ્રકારે જ બ્રહ્મની આત્મા રૂપે જ એને પ્રાપ્ત કરવાનું છે, પરંતુ એને એ વસ્તુ અવરોધને કારણે થતું નથી. તો આ બધા બંને પ્રકારના સાધકો, બંને પ્રકારના ઉપાસકો છેવટે બ્રહ્મલોક જ જશે અને ત્યાં બ્રહ્માજી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી. તો બ્રહ્મલોક જવાથી શું ફેર પડી જાય? અહીંયા કેમ ના પ્રાપ્ત થયું? ભાઈ અવરોધ હતો એટલે અવરોધની નિવૃત્તિ થઈ ગઈ. એ તો પ્રારબ્ધ વશાદ અવરોધ હોય. તો હવે આ પ્રારબ્ધ પૂરું થઈ ગયું તો આ દેહના પતન પછી એ અવરોધ જતો રહ્યો અને નવા જન્મની અંદર એ બ્રહ્મલોકની અંદર ઉત્તમ શરીર પ્રાપ્ત કરીને ઉત્તમ આચાર્ય બ્રહ્માજી જરૂર એના અવરોધ દૂર થઈ ગયેલો હોવાને કારણે જ્ઞાન પ્રાપ્ત થઈને મુક્ત બનશે. કર્મમુક્તિ એટલે બસ મુક્ત થયા પછી પણ એ બ્રહ્મલોકની અંદર વિચરણ કરે. બસ જેવી રીતે અહીંયા જ્ઞાનીઓ વિચરણ કરે જીવન મુક્ત બનીને, એવી રીતે. અને પછી જ્યારે બ્રહ્મલોકનો લય થાય તો બ્રહ્માજીની સાથે સાથે એ લોકો પણ મુક્ત થઈ જાય. આ રીતે કર્મમુક્તિ પ્રાપ્ત કરે. એટલે સુધી આપણે રાખીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.